ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનું કંટોલાનું શાક બનાવવાનું છે મિત્રો। તેનો વઘાર આપણે જોઈ લઈએ। સરસ મજાનું તેલ આવી ગયું છે, તેમાં થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, 1 ચમચી વઘાણી એટલે કે હિંગ, ચાલો હવે અંદર આપણે જે કટિંગ કરીને રાખેલા છે કંટોલા તાજા તે અંદર ઉમેરી દઈએ। સરસ મજાનું તેલની અંદર પાકવા દેવાનું છે મિત્રો। ત્યાર પછી અંદર મસાલા ઉમેરશું। અને ખાસ એ વાત કરવાની કે આપણે વાનેચા ફેમિલી વ્લોગની અંદર કંટોલાના ઘણા બધા શાકના વિડીયો મૂકેલા છે મિત્રો। કોરું શાક બનાવેલું છે, ગ્રેવીવાળા શાક છે, તમે ન જોયું હોય તો ચેનલમાં જઈને જોઈ લેજો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડીક હળદર, ધાણા જીરું, તેમજ તીખું મરચું સરસ રીતે મિક્સ કરીને થોડીક વાર સુધી પાકવા દઈશું મિત્રો। તેમજ લસણવાળી ચટણી પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને આપણી ચેનલ ઉપર જઈને પૂરેપૂરા વિડીયો તમે જોઈ લેજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।